હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું ઇન્કમ ટેક્સ. એમાં આપણે યુનિટ નંબર 1B જોઈ રહ્યા છીએ, જેનું નામ છે રેસિડેન્શિયલ સ્ટેટસ, બરાબર, એટલે કે રહેઠાણ વિષયક દરજ્જો. આજે આપણે એમાં એક્ઝામ્પલ નંબર 8 જોવાનું છે સી જગન્નાદાસનું, બરાબર છે. શું કહેવા માગે છે? મિસ્ટર પાર્થ ફર્નિશિસ ધ ડિટેલ ઓફ હિઝ ઇન્કમ ફોર ધ પ્રીવિયસ યર ઓફ કરસ્પોન્ડિંગ ટુ એસેસમેન્ટ યર 2024-25 એઝ ફોલોવ્સ. બરાબર, એટલે કે જે પાર્થભાઈ છે આપણને એ માહિતી આપે છે. ફર્નિશિસ એટલે માહિતી આપવી, કઈ ડિટેલ તક કે પોતાના પાછલા વર્ષની આવકની, બરાબર છે. ચાલો, તો એમાં આપણને ઘણી બધી 10 પ્રકારની આવક આપી છે, બરાબર, અને આપણને કીધું છે કે ડિટરમાઇન ધ ટેક્સેબિલિટી ઓફ હિઝ ગ્રોસ ઇન્કમ ઇન ધ ફોલોવિંગ સર્કમસ્ટેન્સીસ. એમાં કીધું છે ઇફ હી ઇઝ અન ઓર્ડિનરી રેસિડેન્ટ એન્ડ નોન રેસિડેન્ટ. બરાબર, હવે જો એ સામાન્ય રહીશ હોય, ખાલી રહીશ હોય કે બિન રહીશ હોય, તો આ ત્રણેય કન્ડિશનમાં એની ટોટલ ઇન્કમ કેટલી થશે, ગ્રોસ ઇન્કમ કેટલી થશે, એ આપણે કહેવાનું છે, બરાબર છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ સ્ટેટમેન્ટ બનાવી લઈશું. સ્ટેટમેન્ટ ઓફ ટોટલ ઇન્કમ ઓફ મિસ્ટર પાર્થ, એમાં પ્રીવિયસ યર અને એ એસેસમેન્ટ યર. તો એસેસમેન્ટ યર આપણને કીધું છે, એસેસમેન્ટ યર કીધું છે આપણને 24-25. તો 24-25 લઈ લેશું આપણે, અને પ્રીવિયસ યર થઈ જશે 23-24. પર્ટિક્યુલર એમાં રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી. રેસિડેન્ટ આપણું પહેલો, બીજું છે રેસિડેન્ટ અને ત્રીજું છે નોન રેસિડેન્ટ. કઈ રીતે કે કેટલી ઇન્કમ કેને ટેક્સેબલ થશે એ આપણે કહેવાનું થશે. ચાલો, તો સૌપ્રથમ પહેલી ઇન્કમ આપી છે આપણને સેલેરી, અને અહીં કીધું છે ટેક્સેબલ. ચાલો, તો સૌપ્રથમ છે સેલેરી. તો પહેલી આપણી પાસે ઇન્કમ છે સેલરી, અને એ છે આપણને ટેક્સેબલ કીધું છે. ચાલો, તો 3,30,000 જો ઓર્ડિનરી રેસિડેન્ટ હોય, અને સેલેરી શેની છે એ આપણને કીધું નથી, તો આપણે ઇન્ડિયાની જ છે એવું આપણે સમજી અને જે છે એ જો ઓર્ડિનરી રેસિડેન્ટ હોય તો એને, એટલે કે સામાન્ય રહીશ હોય તો એને પૂરેપૂરી, એટલે કે 3,30,000 પૂરેપૂરી ટેક્સેબલ. રેસિડેન્ટ એટલે કે સાદો રેસિડેન્ટ હશે તો પણ એને સેલેરી ટેક્સેબલ થશે, બરાબર છે, કારણ કે ઇન્ડિયામાં જ જનરેટ થયેલી છે. અને નોન રેસિડેન્ટ હશે તો પણ એને, જો ઇન્ડિયામાં જનરેટ થયેલી હોય તો 3,30,000 પૂરેપૂરી એને ટેક્સેબલ થશે. પછી કીધું છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓફ ઇન્દ્રસિંહ લિમિટેડ ₹25,000. હવે જુઓ, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ, તો અહીંયા આપણે લખી નાખશું ઇન્ટરેસ્ટ ડિબેન્ચર ઓફ ઇન્દ્રસિંહ લિમિટેડ. આ 25,000 છે. તો 25,000 આપણે છે એ ઇન્દ્રસિંહ લિમિટેડ છે, ક્યાંક ઇન્ડિયાની જ કંપની હશે એવું આપણે સમજી અને આગળ વધીએ. તો 25,000 ઇન્ડિયામાં જનરેટ થયેલા છે આપણા, બરાબર છે. તો ઇન્ડિયામાં જનરેટ થયેલા હોય તો 25,000 આપણે ઓર્ડિનરી રેસિડેન્ટને તો બધા જ પ્રકારની ઇન્કમ આપણે આપવાની જ છે, બરાબર છે, બધી ટેક્સેબલ થશે. રેસિડેન્ટને પણ ઇન્ડિયામાં જનરેટ થયેલી છે ઇન્કમ, એટલે 25,000 આપણે આપશું, અને નોન રેસિડેન્ટને પણ 25,000 જો ઇન્ડિયામાં જનરેટ થયેલી છે, બરાબર છે, એવું આપણે માની લીધું છે, કારણ કે ઇન્દ્રસિંહ લિમિટેડ ક્યાંક આપણે ઇન્ડિયામાં જ આવેલી હશે એવું આપણે માની લઈએ. પછી ત્રીજા નંબરમાં ત્રીજી ઇન્કમ છે આપણી પાસે, ઇન્કમ રિસીવ્ડ ફ્રોમ ચાઇના ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર વોઝ ₹4 લાખ વિચ બ્રોટ ટુ ઇન્ડિયા ડ્યુરિંગ ધ સેમ યર, બરાબર છે. હવે એની એમ કીધું છે કે પ્રીવિયસ યરમાં આપણને ચાઇનામાંથી 4 લાખ આપણે ઇન્કમ છે એ મળેલી છે, એટલે કે ચાઇનામાં ઇન્કમ છે એ જનરેટ થયેલી છે. વિચ બ્રોટ ટુ ઇન્ડિયા, જે ભારતમાં લાવી છે આપણે ડ્યુરિંગ ધ સેમ યર, એટલે કે એ જ યરમાં આપણે એને ભારત લાવ્યા છે, બરાબર છે. તો 4 લાખ રૂપિયા જનરેટ ક્યાં થઈ છે? જનરેટ થઈ છે ચાઇનામાં. તો એનું મૂળ છે એ ચાઇનામાં છે, બરાબર, ઇન્ડિયામાં નથી, એટલે કે ભારતમાં નથી. તો આપણે શું કરશું તો કે ઇન્કમ ફ્રોમ ચાઇના, બરાબર. ઇન્કમ ફ્રોમ ચાઇના શું થશે તો કે ઓર્ડિનરી રેસિડેન્ટને તો બધી જ ઇન્કમમાં ટેક્સ આપવાનો થશે, એટલે કે ભલે ચાઇનામાં હોય, ભલે કોઈ પણ દેશમાં હોય, બરાબર છે, પણ એ છે એ ઓર્ડિનરી રેસિડેન્ટને એના ઉપર ટેક્સ છે એ આપવો પડશે. પ્રીવિયસ યરમાં કોઈ પણ ઇન્કમ ઉપર એને ટેક્સ આપવો પડશે, પણ રેસિડેન્ટને એવું નથી. રેસિડેન્ટને એક રૂલ છે, રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટને, કે એને જે ઇન્કમ ઉપર ટેક્સ થાય ને એને ઇન્ડિયામાં હોવું જરૂરી છે, ઇન્ડિયામાંથી જનરેટ થયેલી હોવી જરૂરી છે, બરાબર છે. તો આમાં એવું કંઈ આપણને આપેલું નથી, એટલે આ બંનેને કાંઈ આવશે
નહીં, બરાબર. આ બંનેને એના ઉપર ટેક્સ છે એ આ બે કન્ડિશનમાં નહીં લાગે. પછી છે ચોથું, રેવન્યુ એકરિંગ ઇન બર્મા ₹4,50,000, બરાબર છે. ક્યાં તો કે બર્મામાં રેવન્યુ થયું છે 4,50,000, વિચ બિઝનેસ ઇઝ કંટ્રોલ્ડ એન્ડ ઓપરેટેડ ફ્રોમ ઇન્ડિયા. ચાલો, તો રેવન્યુ આપ્યું છે આપણને બર્મામાં, બરાબર, એટલે કે ઓર્ડિનરી રેસિડેન્ટને તો આપણે છે એ આપશું જ. અને એને એમ કીધું છે કે વિચ બિઝનેસ ઇઝ કંટ્રોલ્ડ એન્ડ ઓપરેટેડ ફ્રોમ ઇન્ડિયા, એટલે કે જે બિઝનેસ છે એનું જે છે એ સંચાલન છે ભારતમાંથી થાય છે, બરાબર છે. એટલે કે હવે આપણે બીજી કન્ડિશન જ્યારે રેસિડેન્ટની જોશું ત્યારે પણ આપણે એને પણ ટેક્સેબલ દેશું. શું કામ? કે એનું જે કંટ્રોલ છે એ ક્યાંથી થાય છે? ભારતથી થાય છે, એટલે રેસિડેન્ટ માટે પણ એ ટેક્સેબલ થશે. પણ નોન રેસિડેન્ટ માટે ઇન્ડિયામાં જનરેટ થવી જરૂરી છે, અને એ ઇન્ડિયામાં જનરેટ નથી. ક્યાંથી મળી છે? એકરિંગ ઇન બર્મા. તો નોન રેસિડેન્ટને કાંઈ મળશે નહીં, બરાબર છે. તો અહીંયા આપણે લખશું રેવન્યુ ફ્રોમ બર્મા, 4th વાળું છે. ચાલો, તો બર્મામાં કેટલું રેવન્યુ છે? 4,50,000. તો અહીંયા 4,50,000 રેસિડેન્ટને, એટલે કે ઓર્ડિનરી રેસિડેન્ટને. પછી રેસિડેન્ટને મળશે, એ પણ મળશે 4,50,000. પણ નોન રેસિડેન્ટને મેં તમને કીધું એ પ્રમાણે કે ઇન્ડિયામાં જનરેટ થવી ખૂબ જરૂરી છે ઇન્કમ, પણ અહીંયા ઇન્ડિયામાં જનરેટ થતી નથી, એટલે આપણે છે એ અહીંયા એને આપ્યું નથી. પછી જે 5th છે, ઇન્ટરેસ્ટ ઓન રાજ ડેવલપમેન્ટ બોન્ડ, બરાબર છે. એને બોન્ડ આપણે વાંચશું, પણ બોન્ડ રોઝ લખ્યું છે એની. 1/6 અમાઉન્ટ રિસીવ્ડ ઇન ઇન્ડિયા 54,000. હવે જુઓ, ઇન્ટરેસ્ટ ઓન રાજ ડેવલપમેન્ટ, રાજ ડેવલપમેન્ટનું વ્યાજ છે આપણી પાસે બોન્ડ્સનું, બરાબર છે. તો અહીંયા લખશું ઇન્ટરેસ્ટ ઓન બોન્ડ્સ. ખાલી બોન્ડ્સ લખી નાખીએ છીએ. ચાલો, તો એને એમ કીધું છે કે 1/6 અમાઉન્ટ રિસીવ્ડ ઇન ઇન્ડિયા. હવે 6ઠા ભાગની આવક છે એ આપણને ઇન્ડિયામાં રિસીવ થાય છે, અને બાકી બધી ક્યાં આપણને જે છે એ ઇન્ડિયાની બહાર ક્યાંક રિસીવ થઈ હશે એવું આપણે સમજી લઈએ. તો પહેલાં તો આપણે રેસિડેન્ટ એટલે કે ઓર્ડિનરી રેસિડેન્ટની વાત કરી લઈએ. તો ઓર્ડિનરી રેસિડેન્ટને બધા જ પ્રકારની ઇન્કમ છે ટેક્સેબલ થશે, એટલે 54,000 એના માટે ટેક્સેબલ, બરાબર છે. પછી બીજા નંબરમાં આપણે છે એ એક 6ઠા ભાગની ઇન્કમ ઇન્ડિયામાં જ રિસીવ થાય છે, એટલે જેટલી ઇન્કમ આપણને ઇન્ડિયામાં રિસીવ થાય છે, એટલે કે ઇન્ડિયામાં જનરેટ થાય છે, એવી આપણે છે એ શું કરશું? તો કે આ બંનેને, રેસિડેન્ટને અને નોન રેસિડેન્ટને, બંનેને ટેક્સેબલ થશે. એટલે કે 54,000 ડિવાઈડ બાય આપણે છે એ 6 કરીએ, એટલે 9 6 54, બરાબર. 9 6 54, તો 9,000 રૂપિયા આ બંનેને જે છે એ ટેક્સેબલ થશે, બરાબર છે. ચાલો, પછી છે 6th છે આપણને એગ્રીકલ્ચરલ ઇન્કમ રિસીવ્ડ ઇન બર્મા. હવે બર્મામાં આપણને એગ્રીકલ્ચરની એ ઇન્કમ છે રિસીવ થઈ છે, અને રેમિટેડ ટુ ઇન્ડિયા આફ્ટર રિસીવિંગ ઇટ, એટલે કે રેમિટેડ એટલે લાવવી, બરાબર છે. આપણે ઇન્ડિયા લાવ્યા છે આ ઇન્કમ બધી, ક્યાં? એ મળ્યા પછી બધી ઇન્કમ આપણે ઇન્ડિયા લાવ્યા, અને 3,20,000 એટલી છે આપણી પાસે. તો એગ્રીકલ્ચરની ઇન્કમ છે, તો પહેલાં આપણે લખી નાખશું એગ્રીકલ્ચર ઇન્કમ ઇન બર્મા. ઇન્કમ ઇન બર્મા, બરાબર છે. ચાલો, તો બર્મામાં આપણને એગ્રીકલ્ચરની ઇન્કમ થઈ છે. તો પહેલાં તો રેસિડેન્ટ, જો ઓર્ડિનરી રેસિડેન્ટ હોય તો એને તો પૂરેપૂરી ટેક્સેબલ થશે, તો 3,20,000 પૂરેપૂરી ટેક્સેબલ. હવે જનરેટ ક્યાં થઈ છે? જનરેટ થઈ છે અથવા તો મળી છે આપણને બર્મામાં, બરાબર છે. તો ઇન્ડિયા સાથે એનો કોઈ સંબંધ નથી. ભલે આપણે ઇન્ડિયા લાવ્યા છે, પણ લાવ્યા છે તો એનો કોઈ અર્થ નથી, બરાબર. તો રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટને આ વસ્તુ છે એ બંનેને ટેક્સ એના ઉપર ભરવો પડશે નહીં, બરાબર છે. ચાલો 7th છે ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ ઇન ઇન્ડિયન કંપનીઝ રિસીવ્ડ ઇન એબ્રોડ ₹32,000. હવે જુઓ, ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ ઇન્ડિયન કંપનીઝ. હવે એ કંપની કઈ છે? ઇન્ડિયન છે, બરાબર. એટલે કે જે વ્યાજ આપણને મળશે, બરાબર છે, ઇન્ટરેસ્ટ આપણને મળશે, એ શું હશે? તો કે એ પણ ઇન્ડિયાનું જ હશે, બરાબર. એટલે કે બેઝલી ઇન્ડિયા હારે આપણને જનરેટ થયેલું છે. હવે એ રિસીવ ભલે એબ્રોડમાં થયું છે, પણ આપણને જે છે એ ટેક્સેબલ થશે. 7thમાં આપણે છે એ ઇન્ટરેસ્ટ ઓન ઇન્ડિયન કંપનીઝ.
બરાબર છે. ઇન્ડિયન કંપનીઝમાં 32,000 આપણા ઓર્ડિનરી રેસિડેન્ટને, બરાબર છે, અને રેસિડેન્ટને પણ જનરેટ ઇન્ડિયામાં થયું છે, કારણ કે ઇન્ડિયન કંપનીઝનું ઇન્ટરેસ્ટ છે, એટલે આપણે છે એ બંનેને ટેક્સેબલ થશે, કારણ કે જનરેટ ઇન્ડિયામાં થયેલી છે ઇન્કમ, બરાબર છે. એટલે કે 32,000 આ બંનેને પણ ટેક્સેબલ થશે, કે ને રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટના. પછી છે 8મા નંબરમાં પ્રોફિટ ઓન સેલ ઓફ પ્રોપર્ટી સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા વિચ ઇઝ રિસીવડ ઇન જાપાન. બરાબર, 8 છે આપણી પાસે. પ્રોફિટ કયો છે તો કે આપણે પ્રોપર્ટી સેલ કરી છે જે સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા, જે ઇન્ડિયામાં છે, બરાબર છે, વિચ ઇઝ રિસીવડ ઇન જાપાન. હવે જાપાનમાં આપણે રિસીવ કરી છે, રિસીવ ભલે ગમે ત્યાં કરી, ઉદ્ભવી છે ક્યાં તો કે ઉદ્ભવી છે આપણે ઇન્ડિયામાં. શું કામ કે એ પ્રોપર્ટી ક્યાં છે, બેઝલી પ્રોપર્ટી છે ઇન્ડિયામાં, એટલે જે ઇન્કમ છે એ બી આપણી જનરેટ થઈ છે ઇન્ડિયામાં, બરાબર. તો ઇન્ડિયામાં જનરેટ થઈ છે તો પહેલાં ઓર્ડિનરી રેસિડેન્ટને પણ પૂરેપૂરી ટેક્સેબલ થશે, રેસિડેન્ટને પણ પૂરેપૂરી ટેક્સેબલ થશે, કારણ કે ઇન્ડિયામાં જનરેટ છે, અને નોન રેસિડેન્ટને પણ પૂરેપૂરી ટેક્સેબલ થશે, કારણ કે ઇન્કમ જનરેટ થઈ છે ઇન્ડિયામાં, બરાબર છે. તો આપણે અહીંયા લખશું આપણે પ્રોફિટ ઓન સેલ ઓન પ્રોપર્ટી, પ્રોફિટ ઓન સેલ ઓફ પ્રોપર્ટી ઇન ઇન્ડિયા. ચાલો, તો એ છે આપણી પાસે કેટલા રૂપિયાનું છે તો કે એ છે આપણી પાસે 2,50,000. તો અહીંયા લખશું આપણે 2,50,000 ત્રણે માટે ટેક્સેબલ છે, 2,50,000 અને 2,50,000, બરાબર. ત્રણ માટે શું છે, ટેક્સેબલ છે. પછી છે 9th વાળું, પેન્શન રિસીવ્ડ ઇન જાપાન ફ્રોમ એક્સ ઇન્ડિયન ઓનર. હવે જો પેન્શન રિસીવ્ડ ફ્રોમ જાપાન એટલે કે જાપાનમાં આપણે પેન્શન રિસીવ થયું છે અને આપ્યું છે કોની તો કે એક્સ ઇન્ડિયન ઓનર, એટલે કે જે ભારતની કોઈ કંપની હશે, બરાબર, એની આપણને પેન્શન આપ્યું છે. તો એ ઇન્કમ એ ક્યાંની થાય તો કે ક્યાંક ઇન્ડિયાની જ થઈ, કારણ કે ઓનર ઇન્ડિયાનો છે, એટલે ઇન્ડિયામાં જ કોઈ કંપની હશે એની જ આપણને પેન્શન આપ્યું એવું આપણે સમજી લેશું, બરાબર. એટલે કે એ આપણે ઇન્ડિયાનું જનરેટ થયેલી પેન્શનની ઇન્કમ છે, બરાબર. હવે ઇન્કમ ઇન્ડિયાની છે એટલે આપણે છે એ હું ઉપર આવેલું જાઉં છું અહીંયા, ઇન્કમ ઓફ પેન્શન 9th વાળું છે. તો કેટલાની છે તો કે એ આપણી છે 4,30,000, એટલે કે ઓર્ડિનરી રેસિડેન્ટને 4,30,000 પૂરેપૂરું ટેક્સેબલ થશે. નોન આપણે રેસિડેન્ટ, ખાલી રેસિડેન્ટની વાત કરીએ તો એ પણ ઇન્ડિયામાં જનરેટ થયેલી છે, એટલે આપણે 4,30,000 પૂરેપૂરું એના માટે પણ ટેક્સેબલ થશે, અને નોન રેસિડેન્ટ માટે પણ પૂરેપૂરું ટેક્સેબલ થશે. શું કામ કે એ ઇન્ડિયામાં જનરેટ થયેલી ઇન્કમ છે, બરાબર. પછી છે 10th, અમાઉન્ટ ઓફ અર્લિયર પ્રીવિયસ યર. જો સરખું વાંચવાનું છે, અર્લિયર પ્રીવિયસ યર પ્રોફિટ્સ ઓફ સિંગાપુર બિઝનેસ બ્રોટ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર ₹80,000. હવે જો એને એમ કીધું છે કે પાછલા વર્ષની અગાઉના વર્ષનો પ્રોફિટ આપણે ઇન્ડિયા લાવ્યા છે, બરાબર. એ સિંગાપુરનો બિઝનેસનો પ્રોફિટ હતો એ આપણે ઇન્ડિયા લાવ્યા છે, બરાબર છે. તો અહીંયા આપણે 10th વાળું છે, બરાબર. શું કીધું છે તો કે પ્રોફિટ ઓફ સિંગાપુર બિઝનેસ, બરાબર છે, પ્રોફિટ ઓફ સિંગાપુર બિઝનેસ. હવે સિંગાપુર બિઝનેસનો પ્રોફિટ છે એ આપણે ક્યારનો છે તો કે અર્લિયર પ્રીવિયસ યર, અને આ આપણે માત્ર પ્રીવિયસ યર માટે જ કરીએ છીએ, બરાબર છે. કેના માટે કરીએ છીએ, પ્રીવિયસ યર માટે, 23-24 માટે કરીએ છીએ, અને આ ઇન્કમ છે એ 22-23 માટે છે, 22-23 માટેની ઇન્કમ છે, એટલે એને આપણે આમાં ટેક્સેબલ નહીં આપીએ. એટલે કોઈને આના ઉપર ગયા વર્ષમાં એટલે કે પ્રીવિયસ યરમાં આના ઉપર ટેક્સ આપવાનો નથી, કારણ કે એ એના પહેલાંના એના અગાઉના યરનું છે એ પ્રોફિટ છે, બરાબર. કદાચ એની એમ કીધું હોય કે પ્રીવિયસ યરનો જ પ્રોફિટ છે, તો શું થાય તો કે તો આ માત્ર કેના માટે તો કે ઓર્ડિનરી રેસિડેન્ટ માટે 80,000 ટેક્સેબલ થશે. આ સિવાય કોઈ માટે તે ટેક્સેબલ નહીં થાય. શું કામ કે બિઝનેસ છે એ ઇન્ડિયામાં ઇન્ડિયામાં ઓપરેટ થાય છે કે નહીં એ આપણને કીધું નથી, બરાબર છે. એટલે કે જે રેસિડન્ટ છે એના માટે ટેક્સેબલ નહીં થાય, અને નોન રેસિડેન્ટ માટે પણ ટેક્સેબલ નહીં થાય, કારણ કે એ પ્રોફિટ છે એ ક્યાંનો છે તો કે સિંગાપોરનો છે, ઇન્ડિયાનો નથી.
બરાબર છે. ચાલો તો આ આટલું હતું, બરાબર છે. હવે આપણે જરાક ટોટલ ઇન્કમ જે કેટલી છે આપણે પાર્થભાઈને એ આપણે કહી દઈએ, બરાબર છે. તો અહીંયા લખી નાખશું ટોટલ ગ્રોસ ઇન્કમ. ટોટલ ટેક્સેબલ ગ્રોસ ઇન્કમ, બરાબર છે. ચાલો તો અથવા તો તમે અહીંયા આપણને કીધું છે ડિટરમાઇન ધ ટેક્સેબિલિટી ઓફ ગ્રોસ ઇન્કમ, તો અહીંયા તમે ખાલી એમ લખી શકો ટોટલ ગ્રોસ ઇન્કમ તો પણ ચાલે. ચાલો તો હવે આપણે હું જ્યાં કેલ્સી લઈ લઉં, આપણે ટોટલ કરી નાખીએ. ચાલો પહેલાં જો પાર્થભાઈ આપણા રેસિડેન્ટ હોય તો 3,30,000, 25,000, 4,50,000, 54,000, 3,20,000, 32,000, 2,50,000 પ્લસ 4,30,000, એટલે એ આવશે 22,91,000. એટલે કે એની ટોટલ ટેક્સેબલ ગ્રોસ ઇન્કમ થશે એ આવશે 22,91,000, બરાબર છે. ચાલો પછી 3,30,000, 25,000, 4,50,000, 9,000, 32,000, 2,50,000 પછી 4,30,000. ચાલો તો એ આવશે 15,26,000. અહીં લખશું આપણે 15,26,000. ચાલો અને પછી લાસ્ટમાં નોન રેસિડેન્ટ હોય તો કેટલી ઇન્કમ થાય? તો 3,30,000, 25,000, 9,000 પ્લસ 32,000 પ્લસ 2,50,000 પ્લસ 4,30,000. ચાલો તો એ આવશે 10,76,000. તો અહીંયા આપણે લખી નાખશું 10,76,000, બરાબર છે. તો આ થઈ ગઈ આપણા પાર્થભાઈની. જો એ ઓર્ડિનરી રેસિડેન્ટ હોય તો એને 22,91,000 એની ટેક્સેબલ ઇન્કમ થાય, બરાબર. 15,26,000 જો એ માત્ર રેસિડેન્ટ હોય અને 10,76,000 જો એ જે છે એ નોન રેસિડેન્ટ હોય. તો આ હતું આપણું એક્ઝામ્પલ નંબર 8, બરાબર. એક જ મેથડ આપણે છે એ ખાલી શીખવાની હતી, બરાબર છે. આ સિવાય તમને આ પ્રકારના સમ્સની પ્રેક્ટિસ કરજો, બરાબર. છતાં કાંઈ ના સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને યાર જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.